આ દાઢમાં બહુ દુખાવો થાય છે. લે કાકીને દાઢ દુખે છે? હા મોટા ભાઈ, આ પહેલા પણ દુખવા મળી હતી. મેં ત્યારે કીધું કે દવાખાને જઈએ, પણ ના પાડી. તો આપણે દવાખાને જઈ આવીએ. હા તો આજે તો જવું જ પડશે. અને દાઢ છે ને આ વખતે ખેંચાવી લેવાની છે, હવે રાખવી જ નથી. 2-4 મહિને ને 2-4 મહિને દાઢ દુખવા જ મળે છે, એટલે હવે છે ને આ વખતે દાઢ ફાઇનલ ખેંચાવી જ નાખવી છે. હા હા ખેંચાવી નાખો. અરે હા, મમ્મીને દાઢ દુખે છે તો એને કંઈક. મેરા નામ જોકર પાછો આવી ગયો અહીંયા. કંઈ પણ બોલે છે. જોકર જેવા હોય ને જોકર જ કહેવાય. જોવો ને ગઈકાલના કપડાં હજુ એમને પહેર્યા છે. કેટલી વાસ આવે છે આમના બધી. બસ થોડીક શાંતિ રાખ. મેં તને કહ્યું હતું ને કાલે કે થોડીક. કે સવારે તમે એમને મોટા ભાઈને ત્યાં મૂકીને આવશો તો ના મૂકીને આવ્યા, પાછા કેમ લઈને આવ્યા? જો હા, ભાભીના સ્વભાવની તને ખબર છે ને. હા, એણે ઘસીને ના પાડી દીધી. તો હવે 2-4 દી છે ભાઈ, અહીંયા જ રહેશે, બીજું શું. અરે તું આવી રીતે મોઢું નહીં બગાડને પણ તું પણ. હા, તમને બંને ભાઈઓને શું પ્રોબ્લેમ છે સમજાતું નથી. તો શું કરું? તમારા બધાની આરતી ઉતારું, તમને બધાને ભેગા કરીને. આ જ વસ્તુ છે ને તમારા ભાભીને જઈને સમજાવો ને. કેટલા ટાઈમથી હું બધાને સાચવતી આવું છું. શું મારી એકની જ જવાબદારી છે? મેં જ બધાની ગધેડી પકડી છે કે બધાને મારે સાચવવાના, બધાની સેવા મારે કરવાની, બધાના કામ મારે કરવાના છો? કામ પડે નથી આ ઘરની. અરે બાપા, ખબર છે ભાઈ, કામવાળી નથી તું આ ઘરની. બહુ છે આ ઘરની, બધી ખબર છે. પણ હવે મહેમાન 1-2 દિવસ આવે તો એની સામે તો શાંતિ રખાય કે નહીં? રાજ, હવે પછી તો એવું લાગે કે મારું કામે આમે સિટીમાં આ પતી ગયું છે તો હું આ ગામડે વયો જાઉં. બીજું શું તો તમારા ખોટો ઘરમાં ઝઘડો ન થાય. મોટા ભાઈ તમે શાંતિ રાખો, હું સમજાવું છું ને. નહીં, એની બકુલની વાત હાસી છે. એને જવું હોય તો જવા દે, એને નથી રોકવો. અને તો મારું દાળનું કંઈ કર, મને ખાવાની તકલીફ થાય ને. મેં ખીચડી બનાવવાનું કહ્યું તો મને કે તમારે બનાવીને હાથે ખાવી તો ખાઈ લો. હું નહીં કરું એટલે ખોટું એનું વજન થોડું એનું માથા પર ન ખાય આપણાથી. હા, શું છે આ બધું? હે, એટલે હા, મમ્મીને દાઢ દુખે તો ખીચડી બનાવવાની પણ ના પાડી દીધી. સાસુમાં, હમણાં તમને બોલવામાં તો બહુ જીભ હાલતી હતી અને તમારા છોકરાને જોઈને તમને દાંત દુખવા માંડી આ રીતે. વાહ, શું નાટક આવડે નહીં તમને? હા, નથિંગ 5-150 કરવામાં તમને એવોર્ડ મળવો જોઈએ નહીં નાટકમાં તો. મમ્મી તમે ચિંતા નહીં કરો, તમારે ખીચડી ખાવી છે ને? હા, તમારો દીકરો તમને ખીચડી બનાવીને આપશે. હું બનાવી દઉં. ચાલો આપણે દવાખાને જઈએ અત્યારે. હા, નાટક છે બધા, રૂપિયાનું પાણી કરવાનું. કઈ દવાખાનામાં ઓછા રૂપિયા નહીં ખાત, તમે હજુ દવાખાને લઈને જાવ છો. બસ કરને, બસ કરને. માં છે મારી, મારે ધ્યાન રાખવું કે નહીં? કોઈ વાતમાં ખબર પડે છે? બધી વાતના વિરોધ, બધી વાતના વિરોધ. વાહ, હું બોલું એ તમને વિરુદ્ધ દેખાય છે. વાહ, શું પતિદેવ, શું તમારા સંસ્કાર છે કે તમારી પત્નીનો એકનો જ વાક દેખાય છે તમને જ્યારે બસ કર, બસ કર હવે. મારી માને દાઢ દુખે છે અને ખીચડી બનાવવાનું કીધું તો પણ તને પ્રોબ્લેમ છે. શાંતિ થઈ તમને? અમને બે માણસ ડખા કરાવીને કે પછી ઝઘડો કરાવવા જઈવા છો અહીંયા અમને બે માણસ તમે જ્યારે હોય ત્યારે? રાજજી તો મને એને ભેગી ગામડે હું એ જતી રહું છું. છતાં જ રો બેક બેક કર દઉં. હું એ જતી રહું અને ભેગી ગામડે. મારે નથી રહેવું અહીંયા, ચાલો. કેમ કે કોઈ હોવો ને મારી ગન ગમતી નથી. બસ બસ. હું દુઃખી થાઉં ને તો એ લોકોનો તો એમ કે તમે નાટક જ કરો છો. અરે કાકી, હું બેઠો તો તમ તારે આ બે બાયું આવી ઓલાપણે આવું બધું વર્તન કરે, અહીંયા આવું બધું વર્તન. હાલો તમ તારે ન્યા વહુને બે કામ કરાવો ને તો વહુને સાસુ સારા લાગે, પણ બધા બધા ઓર્ડરો કરે ને સાસુ સારા ન લાગે. મમ્મી આપણે દવાખાને જઈએ. કાઈ જરૂર નથી રૂપિયાનું પાણી કરવાની. ચાલો બતાવો. તમને કહું છું, સાંભળતા કેમ નથી મારી કોઈ વાતને તમે? વાહ, મને તો ગણતરી કાંટામાં જ થાય છે ને. કોઈ જાતની વેલ્યુ જ નથી મારી તો આ ઘરમાં. લઈ જતા રહે એની માને. વાહ, હા, બની ઠનીને જ્યારે હોય ત્યારે નગરું ફરતા જ આવડે છે નહીં તમને તો? હા, બીજું કાંઈ આવડતું નથી લાગતું કે ઘરમાં બધાને કેમ સાચવવા કેમ નહીં. મને એવું લાગે છે ને કે તને મારાથી તકલીફ છે. શું તકલીફ છે તને મારાથી? બની ઠનું કે પછી ક્યાંય બહાર જાઉં કે કંઈ લેવા જાઉં, તકલીફ શું છે તને? હું મારા ઘરની રાણી છું કે રાજા છું, મારે લેવા દેવા. તને શું છે?
ના ના મને તમારાથી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી પણ આ તમે જે નાટક કરો છો ને એ નાટકથી મને બહુ બધો પ્રોબ્લેમ છે. ઓ કોણ નાટક કરે છે, શું કરે છે, આખી સોસાયટી જાણે છે. એટલે મને મારી જીભ ખોલવા માટે મજબૂર ન કર. પહેલી વસ્તુ કે ભાઈ તું પેલા જેઠજી આવ્યા છે ને એને સાચવ, બાને સાચવ, આ બધા કામ તું કરી લે. બાકી તારે આ બધી પારકી પંચાયતમાં પડવાની તારે ક્યાં જરૂર છે? વાહ 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 કેટલા ભોળા બને છે નહીં. શું નાટક કરો છો એ પણ તમને ખબર નથી. આ રાજ આવ્યા હતા મોટા ભાઈને મૂકવા, એક દિવસ પણ તમે ના સાચવી શક્યા મોટા ભાઈને. હા તો હું નથી સાચવતી ને, હું તો મોં પર કહું છું. મને નથી સારું બનવું, તું સારી બને છે ને તો તું બન. મને મારે મને પણ બનવાનું સારું નથી બનવું. હું સારી જ છું પહેલાથી એટલા માટે. તો એક કામ કર ને, પણ તું તને આટલી તકલીફ થતી હોય ને તો તું એક કામ કર, આ બંનેને છે ને કોઈ આશ્રમમાં મૂકી આવ, એટલે તને પણ શાંતિ અને તારી જીભને પણ શાંતિ. વાહ મને પણ શાંતિ ને મારી જીભને પણ શાંતિ. કેટલું તમે સરળથી બોલી જાવ છો ને, એકદમ આસાનીથી. આ હું શું કહું છું રાણીજી તમને, બોલો. આપણે બે ઝઘડો કરવો એના કરતા મેં મસ્ત મજાનો એક રસ્તો ગોત્યો છે. બોલો. આ એવું હોય ને તો 15 દિવસ તમે રાખો મમ્મીને, 15 દિવસ હું રાખું. હું છે ને એક દિવસ પણ નહીં સાચવી શકું, એટલે તું મારી આશાએ તો ન બેસતી. તારે સાચવવું હોય તો તારી મરજી છે, હું નથી કરી શકતી. તને ખબર છે મને ઢીચણનો દુખાવો છે, એટલે મારાથી ઘરના કામ પણ નથી થતા અને કોઈને સચવાતા પણ નથી. પણ તું પણ એમ પણ તો ભોળી છે ને, તું વર્ષોથી બધાને સાચવતી આવી છે તો તું સાચવી લે. હા ને, બહુ ઘડી પકડી છે મેં બધાની કે બધાને હું સાચવતી આવું એમ. આ તૈયાર થવામાં, નાટક કરવામાં, રખડવામાં તમને કઈ પ્રોબ્લેમ નથી આવતો. બસ ઘરના કામ કરવામાં ને વડીલની સેવા કરવામાં તમને પ્રોબ્લેમ આવે છે. વાહ જેઠાણી બાવા, શું તમારા સંસ્કાર છે. જીજ્ઞા, સંસ્કારની વાત તો તું રહેવા જ દે. હવે મારી જીભ વધારે પડતી ખુલે ને એના કરતાં બેટર છે કે તું અહીંથી ચાલી જા, કારણ કે તારે રાખવાનું છે રાખવાનું છે. તું ખોટી મારી આશાએ બેઠી છે ને તો હેરાન જ થઈશ, બીજું તને કંઈ નહીં મળે. હા જીભ ખોલવા કરતાં હાથ ચલાવો ને તો વધારે સારું રહેશે. અને હા તો તું કુટુંબમાં તમારા હોય તો સેવા કરવામાં, વડીલની સેવા કરવામાં, ઘરકામ કરવામાં એમાં હાથ ચલાવો તો કુટુંબમાં, સમાજમાં તમારી પણ ઇજ્જત રહેશે, તમારી પણ આબરૂ રહેશે અને તમારા પણ બધા વખાણ કરશે. બીજું કઈ નહીં. આ સાચું કહું ને? જીજ્ઞા, આ તારી જીભ બહુ ચપડ બોલતી હોય છે, પણ નકામનું. મારા કોઈ કામનો એક પણ શબ્દ તું નથી બોલતી, એટલે હું તારી વાત નથી સાંભળતી. ખબર છે તને, તું જ્યારે બોલવાનું ચાલુ કરે ને ત્યારે મને એવું લાગે છે કે કાગડો ક્યાં કાઉ 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 કરતો હશે. આખો દિવસ તું ચાલુ જ પડી જાય છે, અને આજે તો મારો બેકાર દિવસ જ કરી નાખ્યો. તારું મોઢું શું જોવાઈ ગયું મારાથી? ઓહો, એટલે હું બોલું તો તમને એવું લાગે છે કે કાગડો કાઉ કાઉ કરે છે. મારું મોઢું જોઈને તમારો દિવસ પણ ખરાબ થાય છે. તો એક કામ કરો ને, એટલા માટે જ કહું છું કે આપણા વાલા સાસુ મને તમારી પાસે લઈ જાઓ. અરે ભવિષ્યમાં જિંદગીમાં ક્યારે મારું મોઢું નહીં બતાવું, મરી જાવ ને તો પણ મારું મોઢું નહીં બતાવું. ચલો પ્રોમિસ આપું તમને, બસ ચલો. તમને ક્યારેય મારું મોઢું જોવાનો દિવસ પણ નહીં આવવા દઉં. સરસ, બહુ સારું કામ કર્યું. તું આ પહેલાં કામ કરજે, અને મારા ઘરે મૂકવા કરતાં તું આશ્રમમાં મૂકી આવ તો તને બેનિફિટ રહેશે. કારણ કે હું તો કામ કરતી નથી, તકલીફ તો તને પડે છે, મારાથી કામ નથી થતું. આ હું ચોખ્ખું અને ચટ કહું છું. મને સારું બનવાની કે સારું દેખાવાની કોઈ જરૂર નથી. કામ તો મારાથી બી નહીં થતું તો બી કરું છું ને. આખી રાત જાગું છું મમ્મીની પાછળ. બેટા મને માથું દુખે, પગ દુખે કર્યા કરે છે ને આખી રાત સેવા કરવાની મારે. અને તમારા દીર જીજ્ઞા, અમે લોકો પણ બહુ ગદ્દા વૈતરા કર્યા છે ગામડામાં, સમજ્યા? આ 10 વર્ષથી હું સુખ ભોગવું છું, અને તું બેઠી પથારી આવીને બેઠી છે તો હવે કામ કરશે, એમાં કઈ નવાઈ નથી કરતી, સમજી? વાહ, રોજ કોક ને કોક મહેમાન આવે છે. એક દી કાકાજી, એક દી મામાજી, એક દી ફઈજી, એક દી માસીજી, કેટલા લોકો આવે છે. બધાની સેવા કરવી મારે જરૂરી છે યાર. હા તો સાચી વાત કહું તને કે તારી પર લોકોને એટલો પ્રેમ છે, ત્યારે જ તો લોકો તને મળવા આવે છે. નહીં જોતો મારે કોઈનો પ્રેમ નહીં જોતો. મારી ઉપર દયા કરો ને તો સારું છે. હવે બધા ભેગા થઈને, બાકી આમ નામ મરી જઈશ. એક તો અડધી થઈ ગઈ છું ને વધારે અડધી થઈ જઈશું. જીજ્ઞા, મને તારી હાલત જોઈને હસવું આવે છે, સિરિયસલી. એ જ કહું છું, હસો નહીં ને દયા ખાવ મારી હાલત જોઈને. જેઠાણી છો, અને જેઠાણી છે ને મોટી બેન જેવી કહેવાય. મોટી બેન ને જરીક દયા આવી જોઈએ નાની બેન ની. ઓ મારો બચ્ચું, જીજ્ઞા સાંભળ મારી વાત. નહીં થાવું મારે તમારું બચ્ચું કાંઈ. એમ સાંભળ ને, સાંભળ, હું તને શું કહું છું. ભલે હું તારી જેઠાણી રહી, પણ હવે તે કીધું છે મને તારી પર દયા તો આવી ગઈ. એક કામ કરીએ, બંનેને આશ્રમમાં મૂકીએ. શું કેવું તારું? ભાભી, આશ્રમમાં ના મૂકવા જવાય. તમે કેમ સમજતા નથી? તો પછી તું જ રાખ જા. તને બહુ પ્રેમથી રાખું છું, તું વધારે બગડે છે. કાકી હવે તમને કેમ છે તબિયત? આ દાઢ દુખતી હતી. સારું છે, પહેલાં કરતાં સારું છે. કાઢાવી જ નથી, ખેંચાય તો કાઢી તો શું કરવાના ને. આટલા બધા તમે કંઈક આ દુઃખી લાગો છો, એટલે કંઈક તમે વાત કરો ને ખુલીને.
જ્યારથી ગામડેથી આવીશું ને ત્યારથી આવું જ છે. મોટી વહુ તો મારી સામે નથી જોતી, મને મળવા નથી આવતી, અને નાની વહુને ભારે પરું છું, એની ભેગી રહું છું. તો રોજનો કજ્યો થાય છે. પેલું કહે ને કે મોંમાં કોર્યો ને માથામાં ખારું, પેલો પાણીને રોટલો ખાવા જેવા દી છે. એના કરતાં એક તો તારા કાકા હોઈ ગયા ને પછી હું બિલકુલ એકલી થઈ ગઈ છું. વહુના મોની આમે મારા દીકરાઓનું પણ કાંઈ હાલતું નથી. દીકરાઓ હું કરે? બેમાંથી એક હારી મળી હોત ને તો સારું થાત. હવે ગામડે કાકા વહી ગયા પછી એક દી રહીને હું કરું? તમે કોઈ દીકરાઓ કે તું અહીં વહી આવ, બા તું અહીં વહી આવ, તો અહીં આવી. બહુઓને ગમતું નથી. હું તો એટલી કંટાળી ગઈ છું ને અહીંયા રહીને. એના કરતાં આપણું ગામડું સારું છે. તો શાંતિ, 2 ટાઈમના રોટલા તો શાંતિથી ખાય. અહીંયા તો ખાવાય નથી દેતા ને ચા પીવાનું કહે ને તો ચાય નથી બનાવી દેતી. હવે તમે રોવામાં કાકી જો, હું તમને શું કહું છું, હવે સંજયભાઈને અને રાજને બોલાવી, 2 વહુને બોલાવી, અને તમારી કંઈક અથવા તો તમે ગામડે આલો કાં વ્યવસ્થા કરાવું. આમને તમે અમારા કાકા હતા તે તમે કેવું આ ખુશીથી તમે આ જીવતા હતા. અત્યારે એક ટાણાનો રોટલો ખાવા માટે આ વહુ ઉપર તમારે આ ભીખ માગવી પડે. અને આ 2 વહુ એવી ભટકાણી. આગળ એકાદી હારી હોત ને કાકી તો એકાદી તો હાસવત. એમાં મોટી વહુ તો હાવ ઓલી છે. એ તો આમે જોવા નથી આવતી, મને મળવા નથી આવતી. મને હું આવ્યો ત્યારથી છે ને કેટલું મને દુઃખ છું કે આ કાકીની આવી હાલત હશે. હું જ્યારે આવતો હતો ત્યારે ખુશ હતો કે આ ભાઈ 2 ભાઈની ઘેરે જ આવશું અને કાકીને બધા ખુશ થઈ જાય. તા તો અહીંયા આવ્યું ત્યાં આ તમારી હાલત જોઈને એમ થયું કે હાળું આ કાકીને કેવું દુઃખ પડ્યું. નકર કેવા 2 છોકરા, કેવી વહુ 2, પણ એકોય કાંઈ કાકી માટે કામની નહીં. શું કરું? હું તો વિચાર કરું છું તારે એવું હોય ને તો તારે ભેરે હું ગામડે જ વહી જાઉં. મારે એ સિટીમાં નથી રોકાવું. અરે પણ આ 2 કે તો મારે લઈ જવાય ને, નકર મારે કેમ લઈ જવા? અરે તમે અહીંયા આવતા હોય કાકી તો આ ખુશીની વાત છે. મને તો કાંઈ વાંધો નથી. આવતા હોય તો અહીંયા આપણે મોટું ફળિયું છે, મોટું મકાન છે, હવા ઉદાસનું છે. આપણે આંગણામાં ખાટલો દાડીને બેઠા હોય તો કેટલું રળિયામણું લાગે. આ લીલા લીલા પાંદડા ને હવા ને એ મીઠી મીઠી હવા લાગે. અહીંયા તો કંટાળી ગઈ છું. મને તો કાંઈ સમજાતું જ નથી. હું 5 દિવસથી આવો ને મને તો અરે કાકી આ કુદરતી હવા તો આ મળતી જ નથી. ત્યાં તો વાડીમાં પવન આવતો હોય આથમણોથી, એની શું વાત. અહીંયા તો બધું બંધ છે. એમ લાગે કે આપણે જેલમાં પુરાઈ ગયા એવું લાગે. એવું છે. વાત કરીએ ને સંજયને બોલાવું છું ને રાજને બેહારીને વાત કરીએ. હા 2 ભાઈને શું છે બેહારીને અને વાત કરીને 2 વહુને પૂછી લો. એટલે વાંચતી કાંઈ માથાકૂટ નહીં કરે. હા પછી અમારી યાર બાંધે, પછી એ અમારી યારે બાંધે વહુને. એટલે ના આપણે વાત કરીને પછી જાય. હા હા હવે કોઈ કહે છે અહીંયા શા માટે બધાને ભેગા કર્યા છે? ક્યારના બધા મૂંગા બેઠા છો તો બોલો તો ખરા. હવે શું છે બા, શું વાત છે? હવે જલ્દી બોલો. જેના માટે ભેગા કર્યા હોય ને અમુક માણસને જવાબદારીની તો કંઈ ભાન નથી અને આવીને બેસી જાય છે એટલે એ પણ અહીંથી ફ્રી થાય. શું એમની પાસે પાછો ટાઈમ ના હોય ને શોપિંગમાં જવું હોય. તું તારું કરને હવે મૂંગી મર. સાંભળીએ ને લોકો શું બોલે છે. હું મારું જ કરું છું ઠાણી બા. હા ઘર પણ મારું જ છે. તમે મારા ઘરમાં આવ્યા છો. બસ તમે 2 અહીંયા બાજવા માટે જ ભેગી થયું છો, ઝઘડો કરવા માટે જ. તમે કોને નાની વહુ જોઈ લીધું તમે? જો સમજાવો તમારી પત્નીને. તમે બેઠ્યા છો ને તો પણ તમારું માન નથી રાખતી. અરે શાંતિ રાખને. હા તમારે બંનેને બીજું કોઈ કામ નથી ઝઘડવા સિવાય. સાંભળો આ ભેગા થયા છે સાંભળો. હવે આ કાકીનું શું કરવાનું છે? અને કેટલાક આ દુઃખી થાય છે કાકી. જરાક જોવો તમે 2 વહુ આ દીકરાઓ એટલે આ ભેગા થયા છે. કરવાનું હોય શું? હા એ આ કે કાકી કયો. જો બેટા, જ્યારથી હું ગામડેથી અહીં તમારા લોકોના ઘરમાં આવીશું ત્યારથી અહીં કંકાસ ને કંકાસ જ જોઉં છું.
ને મને કોઈનો પ્રેમ ભાવ કાંઈ દેખાતું નથી ને મોટી હોવ તો મને જોવા જ નથી આવતું અને આ નાની છે એને કરવું પડે એને જોર પડે છે તો હવે મારે અહીં રહેવું તો કઈ રીતે રહેવું એના કરતાં તો હું મારે ગામડે જ જાઉં ને એવો મારો વિચાર છે. જો મમ્મી ત્યાં તમે જઈને શું કરશો, ક્યાં રહેશો? શાંતિ રાખતું. અરે તમારા બંને દીકરાઓ અહીંયા જ છે તો તમારે અહીંયા જ રહેવાનું હોય ને. ત્યાં તમારી સારવાર કોણ રાખશે? હે, કોણ સંભાળ રાખશે તમારી? હા બા, રાજ સાચું કહે છે. તમે અહીંયા જ રહી જાઓ ને અમારી સાથે. તમે બંને ભાઈઓ તમારી બાને અહીં રાખવા માગો છો? હા મોટા ભાઈ, અમે બંને ભાઈઓ તો અમારી માને અહીંયા જ રાખવા માગીએ છીએ, પણ અમારી બંનેની ભાઈઓ એને અમારી માં જરા પણ નથી ગમતી. બસ હવે પણ અમને વગોવાનું ચાલુ જ કરી દીધું ને તમે. થોડી શાંતિ રાખશો. સાચું તો કહે છે ભાભી, સાચું તો છું વર્ષ દિવસથી. ચૂપ. બસ મોકો મળ્યો નથી કે ચાલુ કર્યું નથી તમે બંને ભાઈઓએ. અરે બસ લેને શું આટલી બધી બૂમા બૂમ કરે છે? પણ બાને જાવું છે તો જવા દો ને. પણ તો બા ક્યાંય નહીં જાય, બા ઘરમાં જ રહેશે. કેમ નહીં જાય બા? તમે લોકો પ્લીઝ પ્લીઝ મમ્મી, આજે મને બોલી લેવા દો. હું જો નહીં બોલું ને તો આ લોકોની આંખો ક્યારેય નહીં ખુલે. બસ તમે રડો નહીં અને તમે શાંતિ રાખો. કંઈક રસ્તો કાઢીએ છીએ આનો. તમે રડો નહીં, શાંતિ જાઓ. તમે લોકો જાણતા નથી કે અમારી માએ અમારું ભરણ પોષણ કરવા માટે કેટલી યાતનાઓ વેઠી છે, દિવસ રાત એક કર્યા છે. મોટા ભાઈ 7 વર્ષના હતા અને હું 3 વર્ષનો. ત્યારે અમારા બાપુ ગુજરી ગયા હતા. ખેતરમાં કાળી મજૂરી કરીને અમારું ભરણ પોષણ કર્યું છે. એ તમને નહીં સમજાય. અને એ જ માને જાતી જિંદગીએ આવડા પડાવવા પડે ને તો એક દીકરાના કાળજા પર કેવું તેલ જડાય ને એક દીકરો જાણતો હોય. શું તમારા ઘરમાં મા બાપ છે જ નહીં? કદાચ તમારા ભાઈ અને ભાભીએ તમારા મા બાપ સાથે આવું કર્યું હોત તો શું તમે રાજી થાત? નહીં ને. એ તો છે ને કાયલની વેદના ઘાયલ જ જાણે. રાજ, એ તો જેને વીતી હોય ને એને જ ખબર હોય. અને હવે તે શું નક્કી કર્યું છે? મેં તો નક્કી કરી જ લીધું છે કે બાનું શું કરવાનું છે. મોટા ભાઈ, એક કોઠામાં આરોટ્યા છીએ. જે વિચાર તમે કર્યો છે ને એ વિચાર મેં પણ કરી લીધો છે. બા તો આ ઘરમાં જ રહેશે. જેને આ ઘરમાં રહેવું હોય એ રહે, અને ના રહેવું હોય ને એના માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે. સાંભળી લીધું તે? રાજ, હા શું બોલો છો તમે? જે પણ બોલું છું ને એ બરાબર ભાનમાં જ બોલું છું અને સમજી વિચારીને જ બોલું છું. જો હા મારો છેલ્લો નિર્ણય છે. મમ્મી હા ઘરમાં જ રહેશે. જો તારામાં તેવડ હોય એને સંભાળવાની તો જ આ ઘરમાં તારા માટે જગ્યા છે, નકર જતી રહે અહીંયાથી. બસ બેટા બસ, મારા લીધે તમે તમારું ઘર ના ભાંગો. તમે બંને દીકરા સુખેથી રહો. મારા તો એ જ આશીર્વાદ છે. માનું દિલ છે ને બહુ મોટું હોય, બહુ મહાન હોય બેટા. તમારી પણ વાત આ વહુઓ નહીં સમજી શકે બેટા, નહીં સમજી શકે. ના બા, તમે આવી રીતે ના બોલો. અને નહીં રડો તમે બા. મને અત્યારે સમજાય છે, જ્યારે મારા મા બાપની વાત થઈ ને ત્યારે હું મહેસૂસ કરી શકું છું કે હું તમને પણ હેરાન ન કરી શકું. મારી ભૂલ થઈ ગઈ છે, અમારા બંનેની ભૂલ થઈ ગઈ છે બા. હા બા, ભાભી જે કહે છે ને એ સાચું કહે છે. પ્લીઝ અમને માફ કરી દેજો. માફ કરી દો બા. અને તમારા આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. હા બા. અમારી સાથે જ રહેવાનું છે. ના બા, હવે એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હવે તમે ચિંતા નહીં કરો. જો જો બેટા, એ તો પાછું 2-4 દિવસ 8 દિવસ બધું સારું રહેશે ઘરમાં. ના ના બા, ને પછી પાછું જેવું હતું ને એવું જ થઈ જાય. ના, તો બા. પાછું મને ના 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 હવે મારું મન જ ના પાડે છે. જીજ્ઞા. ને મારે જવું છે ગામ જ, મારે રહેવું જ કાકી. નથી. આપણે હાલો ન્યા અને આ લોકોની જે કાંઈ જમીન બમીન છે ને એ આપી દેવું. આપણે એમાંથી કાંઈ જોતું નથી, પણ તમે ન્યા હાલો
હું તમને લઈ જાઉં છું અને મારી જવાબદારી તો તમને રાખવાની, ખાવા પીવાની, હંધી હવા ઉદાસમાં. એટલે તમે હાલો એટલે આ લોકોને આ ભાઈઓને રહેવા દો, સુખી રહે, નકર પાછી બાયું અરે બાદ છે. ના બકુલભાઈ આવું ન બોલો. હા બકુલભાઈ, બાને અહીંયા જ રહેવા દો, અમારી જોડે અમે રાખીશું. હા અમારે જમીન કેવું કંઈ નથી જોતું. અમારે તો ફક્ત મમ્મી જ જોઈએ છે. ક્યાંય નથી જવાનું મમ્મી તમારે. તમે ક્યાંય ગયા ને તો તમને અમારી કસમ છે. ના કસમ નહીં ખાવાની બેટા. હા, સમજાવો ને મમ્મીને. કેમ તમે કઈ બોલતા ત્યાં નથી? સુધી હું જીવું છું ત્યાં સુધી બધી જમીન દેશે. પછી ના હોઉં ને ત્યારે આ બકુલ છે ને સાચવે છે, પછી એ તમને દઈ દેશે બધું. ના કાકી, એકાએકી ને અત્યારે ભલે હું અત્યારે વાવું છું, પણ એ બે દીકરાને આવતી જમીન મારા ભાગની છે ને એ છે મારી પાસે. અરે બા તમે આ બધી વાતો છોડો, અમારે કાંઈ નથી જોઈતું. એક વાર નહીં 100 વાર કહું છું, અમારે કાંઈ નથી જોઈતું. તમે અમારી જોડે રહો બા, અમારી ભૂલ થઈ ગઈ છે સમજવામાં. ઓ બેટા, કાકી સાંભળો. ઓ બેટા, આ બાએ આ બે દીકરાઓને આ મોટા કરવા માટે કેવી કેવી આ મહેનત કરી, પણ તમે લોકોએ આ બાને અહીંયા લાવી અને આવું વર્તન કર્યું તો મને તો કેટલું દુઃખ થયું કે આ બે દીકરા કાંઈ બોલા નહીં, વહુ આવું વર્તન કરે. હું અરે તો પાંચ બકુલભાઈ વાત પતી ગઈ, બધી છોડી દો. અમે માફી માંગી લીધી, પછી તમે ક્યાં એક ને એક વાત આગળ ચલાવો છો? ના બેટા, બામાં હું તમારા લોકોની માફી માંગુ છું ને હું જઈથી વહી જાઉં છું. ને તમને જ્યારે પણ મને મળવાની ઈચ્છા થાય તો તમે મને મળવા ગામ આવી શકો. બા તમે અમને માફ નહીં કરો બા. ચાલ બેટા. હાલો કાકી. બા હા બેટા, તું મને મળવા આવજે. બા